જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગત બુધવારે રાત્રિના સમયે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલન હિન્દુ સંમેલન સમિતિ દ્વારા મોમાઈ ગરબી ચોક ખાતે યોજાયું હતું, જેમાં સ્થાનિક વિસ્તારોના સંખ્યાબંધ પુરુષો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ચત્રભુજદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। આ હિન્દુ સંમેલનમાં પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, પરાગ પટેલ, અલકાબા જાડેજા તથા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા પત્રકાર હિરેન ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મારુતિ મેડિકલ મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય ઉપરાંત રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, વક્તાઓ દ્વારા પ્રવચન અને રાસ ગરબા તથા મોડી રાત્રે 12 વાગ્યા બાદ રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાઈઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા તથા આ પ્રસંગે સર્વે રામ ભક્તો દ્વારા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે યોજવામાં આવેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ભૂલકાઓએ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષાઓ ધારણ કરી હતી તે ભૂલકાઓને વચ્ચે બેસાડીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ આ ભૂલકાઓની આસપાસ રાસ લીધા હતા। આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સર્વે રામ ભક્તોએ રામનવમીની પૂર્વ સંધ્યાએ યોજાયેલ આ કાર્યક્રમમાં સામૂહિક નૃત્યનો આનંદ માણ્યો હતો। સપનાનું ઘર હવે હકીકત બનશે। જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ, આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ, આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ: ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ। આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે।